ખીલ એવી સમસ્યા છે જે કોઈ પણ ઉંમરે આવી શકે છે અને સાચું કહું ને તો આપણો આખો કોન્ફિડન્સ હલાવી નાખે છે. હવે બજારમાં જે મોંઘી પ્રોડક્ટ્સ મળે છે એ કદાચ થોડા સમય માટે કામ કરી પણ જાય, પણ શું એ લાંબા ગાળાનો ઉકેલ છે? તો ચાલો આજે આપણે એવા કુદરતી અને ઘરેલું ઉપાયો વિશે વાત કરીએ જે એકદમ સુરક્ષિત છે અને આપણી ત્વચાને અંદરથી હેલ્ધી બનાવે છે. ખીલથી પરેશાન થવું એ કેટલી સામાન્ય વાત છે, નહીં? જો કોઈને પણ આ સવાલ પોતાનો લાગતો હોય તો સમજી લો કે આ સમસ્યામાં આપણે એકલા નથી. અને હા, એના લીધે જે ચિંતા અને ફ્રસ્ટ્રેશન થાય છે એ એકદમ સ્વાભાવિક છે, પણ સારી વાત એ છે કે એનો ઉકેલ પણ છે. તો બસ હવે ચિંતા કરવાનું છોડી દઈએ અને સીધા સોલ્યુશન પર ફોકસ કરીએ. આપણે એવા નેચરલ રસ્તાઓ શોધીશું જે ફક્ત ખીલને મટાડશે જ નહીં, પણ લાંબા સમય સુધી આપણી સ્કિનને હેલ્ધી રાખશે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. જુઓ, કોઈ પણ પ્રોબ્લેમને સોલ્વ કરવાની પહેલી અને સૌથી જરૂરી ચાવી છે એને સમજવી. જો આપણે એ સમજી લઈએ કે આ ખીલ ખરેખર થાય છે શા માટે, તો એનો ઈલાજ કરવો સાચું કહું તો ઘણો સહેલો બની જાય છે. તો ચાલો સૌથી પહેલાં એના મૂળ સુધી જઈએ. ચાલો આને આમ સમજીએ, જાણે આપણી સ્કિનની અંદર પોતાની જ એક મોઇશ્ચરાઇઝર ફેક્ટરી છે, જે સીબમ નામનું કુદરતી તેલ બનાવે છે. હવે આ તેલ આપણી સ્કિન માટે બહુ જ જરૂરી છે, પણ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે આ ફેક્ટરી ઓવરટાઈમ કામ કરવા લાગે અને જરૂર કરતાં ઘણું વધારે તેલ બનાવવા લાગે. બસ આ વધારાનું તેલ જ ત્વચાના છિદ્રોને બ્લોક કરી દે છે. અને હવે આ જે બંધ થયેલા છિદ્રો છે ને, એ એક અનિચ્છનીય મહેમાન માટે જાણે કે પરફેક્ટ પાર્ટી પ્લેસ બની જાય છે. આ મહેમાનનું નામ છે પી. એક્નેસ બેક્ટેરિયા. આ બેક્ટેરિયાને આવા બંધ અને તૈલી છિદ્રોમાં રહેવાની બહુ મજા આવે છે, અને ત્યાં જ એ સોજો, લાલાશ અને પેલા દુખતા ખીલનું કારણ બને છે. તો આખી વાતને ટૂંકમાં સમજીએ તો ખીલ પાછળ 5 મુખ્ય વિલન છે. 1. આપણી જ ત્વચાનું વધુ પડતું તેલ. 2. પેલા પાર્ટી કરતા બેક્ટેરિયા. 3. આપણા શરીરમાં હોર્મોન્સમાં થતા ઉતાર ચઢાવ. 4. આપણી ખાણીપીણીની આદતો, ખાસ કરીને વધુ પડતી ખાંડ અને તળેલો ખોરાક. અને 5મો, આપણો જૂનો દોસ્ત તણાવ. ચલો, કારણો તો હવે આપણે સમજી જ ગયા. તો હવે વારો છે એક્શન લેવાનો. અને સારી વાત ખબર છે શું છે? આ લડાઈમાં આપણી સાથે પ્રકૃતિની આખી આર્મી છે. ચલો જોઈએ કે કુદરતના આ ખજાનામાંથી આપણે કયા હથિયારોનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે પણ નેચરલ ઉપાયોની વાત આવે ત્યારે લીમડાનું નામ તો સૌથી પહેલાં જ આવે, ખરું ને? આયુર્વેદમાં તો તેને સદીઓથી સર્વરોગ નિવારણી એટલે કે બધા રોગોને દૂર કરનાર કહ્યો છે. એ લોહીને શુદ્ધ કરે છે અને ખીલ પેદા કરનારા બેક્ટેરિયા પર સીધો હુમલો કરીને તેમનો નાશ કરી દે છે. અને સૌથી સારી વાત તો એ છે કે આ પાવરફુલ ઉપાય કરવો એકદમ સહેલો છે. બસ લીમડાના તાજા પાનની પેસ્ટમાં ચપટી હળદર ઉમેરીને સીધી ખીલ પર લગાવી દો. 20 મિનિટ રહેવા દો અને પછી જુઓ કમાલ. નિયમિત ઉપયોગ કરશો તો ફરક ચોક્કસ દેખાશે. એલોવેરા તો સ્કિન માટે એક ફર્સ્ટ એડ પ્લાન્ટ જેવું કામ કરે છે. જ્યારે પણ ત્વચા પર બળતરા, લાલાશ કે સોજો દેખાય ત્યારે એલોવેરા તરત જ રાહત આપે છે. એમાં જે સેલિસિલિક એસિડ અને સલ્ફર હોય છે ને, એ ખીલને સૂકવવામાં અને શાંત કરવામાં ખૂબ મદદ કરે છે. આનાથી સહેલું તો બીજું શું હોઈ શકે, બરાબર ને? છોડમાંથી સીધો તાજો જેલ કાઢો અને ખીલ પર લગાવી દો. એ તરત જ ઠંડક આપશે અને હીલિંગ પ્રોસેસને પણ ફાસ્ટ કરશે. જાણે કે ત્વચા માટે ઠંડા પાણીનો ગ્લાસ. જેમની સ્કિન ઓઇલી છે એમના માટે તો મુલતાની માટી કોઈ વરદાનથી ઓછી નથી. એ ત્વચા માટે એક સુપર એબ્ઝોર્બન્ટ સ્પોન્જ જેવું, અથવા એમ કહીએ ને કે પોર્સ માટે વેક્યુમ ક્લીનર જેવું કામ કરે છે. એ બધું જ વધારાનું તેલ અને છિદ્રોમાં રહેલી ગંદકીને ખેંચીને બહાર કાઢી નાખે છે. બસ ગુલાબજળ સાથે મુલતાની માટીને મિક્સ કરીને એક સ્મૂધ પેસ્ટ બનાવો અને ચહેરા પર લગાવી દો. જ્યારે એ સુકાઈ જશે ને, ત્યારે ત્વચા એકદમ સ્વચ્છ, તાજગીભરી અને ઓઇલ ફ્રી લાગશે. ટી ટ્રી ઓઇલ આ ખીલના બેક્ટેરિયા માટે એક ટાર્ગેટેડ મિસાઇલ જેવું છે. તે એટલો પાવરફુલ એન્ટિસેપ્ટિક છે કે સીધું જ બેક્ટેરિયા પર હુમલો કરીને તેમને ખતમ કરી દે છે, જેનાથી ખીલ ઝડપથી મટવામાં ઘણી મદદ મળે છે. પણ એક મિનિટ, આ શક્તિશાળી તેલનો ઉપયોગ કરતા પહેલા એક વાત ખૂબ ખાસ ધ્યાનમાં રાખવાની છે. તે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, એટલે એને ક્યારેય પણ સીધું સ્કિન પર લગાવવાની ભૂલ ન કરતા.
હંમેશા તેને નાળિયેર તેલ જેવા કોઈ કેરિયર ઓઇલ સાથે અથવા પાણીમાં ડાયલ્યુટ કરીને જ વાપરવું. અત્યાર સુધી આપણે ચહેરા પર શું લગાવવું એની વાત કરી, પણ સાચી ચમક અને હેલ્ધી સ્કિન તો અંદરથી આવે છે. આપણી ત્વચા તો એક અરીસો છે જે બતાવે છે કે આપણા શરીરની અંદર શું ચાલી રહ્યું છે. તો ચાલો હવે અંદરથી હીલિંગની વાત કરીએ. આ વાક્ય છે ને એ 100% સાચું છે. આપણે આપણા શરીરને જેવું ઈંધણ આપીએ છીએ એની અસર આપણા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. સારો ખોરાક ત્વચાને ચમકાવે છે, જ્યારે ખરાબ ખોરાક સમસ્યાઓ ઊભી કરે છે. સિમ્પલ. આ ટેબલને એક સિંગલ સ્વાપ લિસ્ટ તરીકે જોઈ શકાય. જમણી બાજુની વસ્તુઓને ડાબી બાજુની વસ્તુઓથી બદલવાની છે, જેમ કે કોલ્ડ ડ્રિંકની જગ્યાએ પાણી કે ગ્રીન ટી, તળેલી વસ્તુઓની જગ્યાએ ફળો અને સલાડ. આ નાના નાના ફેરફાર પણ ખરેખર મોટા પરિણામ લાવી શકે છે. લોકો એમ જ નથી કહેતા બ્યુટી સ્લીપ. ખરેખર જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું શરીર અને આપણી ત્વચા બંને રિપેર મોડમાં જતા રહે છે. નવા કોષો બને છે, હીલિંગ થાય છે. એટલે જ રોજ રાત્રે 7 થી 8 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ હેલ્ધી સ્કિન માટે ખૂબ જ જરૂરી છે. આ સિવાય આ કેટલીક નાની નાની આદતો પણ સ્કિન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જેમ કે સ્ટ્રેસને મેનેજ કરવો, ચહેરાને વારંવાર અડવાનું ટાળવો, ખીલને ક્યારે ન ફોડવાનો સંકલ્પ લેવો અને હા, સ્વચ્છતાનું ધ્યાન રાખવું. આ બધી આદતો સાથે મળીને જાદુઈ અસર કરે છે. તો આપણે કારણો પણ જોયા અને ઉપાયો પણ. પણ એક વાત હંમેશા યાદ રાખવી જરૂરી છે કે ચમકતી ત્વચા કોઈ એક રાતનો ચમત્કાર નથી હોતો. એ એક યાત્રા છે. અને આ યાત્રામાં ધીરજ અને સાતત્ય આ બે આપણા સૌથી સારા મિત્રો છે. અને હા, એક ખૂબ જ અગત્યની વાત. જો ખીલની સમસ્યા ખરેખર ગંભીર હોય, તેમાં ખૂબ દુખાવો થતો હોય અથવા તે મટવાનું નામ જ ન લેતી હોય, તો ઘરેલું ઉપચારો પર જ આધાર રાખવાની બદલે કોઈ સારા ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી એ જ સાચો રસ્તો છે. અને અંતે આ આખી વાતનો સાર આ એક વાક્યમાં સમાઈ જાય છે. ત્વચાની સુંદરતા ફક્ત મોંઘી ક્રીમમાં નથી, પણ પૌષ્ટિક આહાર, ભરપૂર પાણી અને માનસિક શાંતિમાં છુપાયેલી છે. આ ત્રણેય વસ્તુઓ જ ગ્લોઈંગ સ્કિનની સાચી ચાવી છે. તો આ બધી માહિતી પછી હવે શરૂઆત કરવાનો વારો આપણો છે. પોતાની ત્વચાને પ્રેમ આપવાની અને તેને સ્વસ્થ બનાવવાની આ યાત્રામાં આજે એવું કયું પહેલું નાનું પણ મક્કમ પગલું ભરી શકાય?